મહાદેવ હર મહાદેવ કેમ છો બધા આઈ હોપ કે બધા મજામાં હશો મારા વાલા આજના મારા નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અને છે ને આજે તો પીઝાના રોટલા મળી ગયા છે તો નાસ્તામાં આપણે આજે પીઝા બનાવશું તો પીઝા ખાવતા હોય તો નાસ્તો કરવા આવી જાજો પીઝા ખાવા આવી જાજો અને વિડીયોને લાઈક છે સબસ્ક્રાઇબ કરી દેજો તો ચાલો જઈ ફટાફટ કિચનમાં ટાંકા સળગાઈ છે પાણીનો અવાજ આવતો હશે તો આવશે થોડીક વાર હવે તો તમે બધું ખાણા લઈ લીધા છે ને મરચાં લઈ લીધા છે ટમેટા લીધા છે ચીઝના બટકા છે કાંદા છે ને જો આજે રોટલા મળી ગયા છે પીઝાના તો જો મસ્ત 3 પીઝા આવ્યા છે તો ચાલો ફટાફટ આ બધું ધોઈને સુધારી નાખીએ આગળ પ્રોસેસ ચાલુ કરી દઈએ ચાલો બધા પીઝા ખાવા હાલો તો છે ને જો આપણે ડુંગળી સુધારવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો બધા ડુંગળી સુધારાઈ ગયા છે અને હવે ટમેટા સુધારવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે હજી ધાણા મરચાં કોબી એવું બધું સુધારવાનું બાકી છે તો ચાલો બધું સુધારી નાખીએ ફટાફટ જો ટમેટા સુધારાઈ ગયા છે ને હવે ધાણા સુધારવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે સુધારાઈ ગયા છે કાંદા કોબી અને ટમેટા એવું બધું સુધારાઈ ગયું છે થોડા મરચાં બાકી છે તો ફટાફટ સુધારી નાખીએ તમે તીખું ખાતા હો તો એ પ્રમાણે મરચાં નાખજો હું તો તને હા મોડું ખાઉં છું તો બધું કાઢીને સુધારીશ તો પીઝામાં મરચાં વગર મજા ન આવે એટલે નાખવા પડે તો મોડા મરચાં છે કેપ્સિકમ લીધેલા છે 2 દિવસથી તો 3 દિવસથી પીઝા ખાવા કરતા હતા આજે પીઝા ખાવાનો મેળ આવશે કે પેલા ખાવા હતા બધું તૈયાર કર્યું હતા પીઝાના રોટલા મળ્યા નહીં પછી રોટલીના પીઝા બનાવીને ખાઈ લીધા હતા આજે પીઝા મળી ગયા રોટલા તો ગાજર ન મળ્યા આમાં તો તમે જેટલું શાકભાજી નાખો એટલું ઓછું છે મકાઈ બાફીને નાખી શકો છો પણ મને એવું કાંઈ અત્યારે અહીંયા મળ્યું નથી જે મળ્યું જેટલું અવેલેબલ હતું એટલું બધું આપણે ઉપયોગ કર્યો છે તો પીઝા આજે આપણે 2 જાતના બનશે એક તો બધું નાખીને બનાવશું મસાલા પીઝા ને એક ખાલી આપણે એકદમ ઓનલી ફોર પીઝા બનાવશું તો ચાલો મસાલા કટકા થઈ ગયા છે બસ અડધું મસ્ત નાખવું પડે નાખવું આપણું સુધારવાનું બધું કામકાજ ફિનિશ થઈ ગયું છે હવે પેલા બધું હાથ ધોઈ લઈએ લોટ લઈ લીધું છે અને હવે આપણે એમાં છે ને પેલા તળિયે મીઠું રાખી દઈશું મીઠું રાખી દીધું છે એમાં કાંઠો મૂકી દઈએ આપણે જે રીતે બહાર ખાતા હોય ને ઓવનમાં કેમ પીઝા કૂક થતા હોય આપણે આ પીઝા એવા જ કૂક થશે ને ખાવામાં પણ મજા આવશે તો ચાલો એ ગરમ કરવા આપણે ધીમા ગેસે રાખી દીધું છે તો ત્યાં સુધીમાં આપણે પીઝાનો રોટલો તૈયાર કરી લઈશું પીઝાનો રોટલો સરસ છે એમાં સેજવાન ચાલો જો આ સેજવાન સોસ છે માયોનીઝ અને વગર તો પીઝા અધૂરા જ રહેશે લાગે છે આ છે ને મારે રોટલાના પીઝામાં કાણા પાડેલા જ આવેલા છે ન પાડેલા હોય ને તો પછી ચમચીથી પાડી લેવાના કારણ કે બધા રોટલામાં નથી આવતો તો ચાલો જો આપણે મસ્ત સોસ ને માયોનીઝ ને બધું લગાવી દીધું છે તો હવે આપણે એમાં ઉપરથી પેલા કાંદા નાખી દઈશું ટમેટા નાખશું મરચાં કેપ્સિકમ મરચાં છે કોબી સુધારીને રાખેલી છે અહીંયા છે ને તમે મકાઈના દાણા હોય ને તો ખાવાની મજા આવી જાય પણ મને મેળા નથી ગાજર નથી એવું બધું હોય તો નાખી શકો છો મારા વાલા અને જો જોતા જ મોઢામાં પાણી આવી જાય ને એવા પીઝા બનવાના છે ખાવા હોય તો આવી જાજો આ રોટલા તૈયાર હોય ને પીઝાના તો પીઝા બનાવતા વાર ન લાગે અને રોટલીના પીઝાને એવું બનાવતા હોય ને તો આનું આપણે સ્ટફિંગ તૈયાર કરવું પડે તો
ચાલો તમે જોઈ શકો છો પીઝા આપણા મસ્ત બનીને તૈયાર થઈ ગયા છે અને આપણે ઉપરથી સેજ એવા ધાણા નાખી દીધા છે. તો હવે આપણે ચીઝ ખમણીને નાખી દઈશું. ચાલો હવે આપણે ચીઝ ખમણી લઈએ એટલે આપણો પીઝો તૈયાર. જો આપણો મીઠું કાળો તમે જોઈ શકો છો લોયામાં કાળું થઈ ગયું હશે. હવે એ પણ મસ્ત ગરમ થઈ ગયું છે. જેમાં આપણે પીઝા બનાવવાના દીધું તો તમે જોઈ શકો છો મસ્ત આપણે ઉપર ચીઝ ખમણીને નાખી દીધું છે સરસથી. તો આપણું ચાલો હવે આપણે આને મૂકી દઈશું. તો તમે જોઈ શકો છો પીઝો મેં મૂકી દીધો છે. રાખી દઈશું અને આને 5 મિનિટ માટે કૂક થવા દઈશું ધીમા ગેસ ઉપર. જોઈ શકો છો ગેસ ધીમો છે. બધું એક સરખું મસ્ત મેલ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે ગરમ કરશું, પછી ખાશું. તો ચાલો બધા નાસ્તો કરવા. ચાલો એ પીઝો બને ત્યાં આપણે બીજો પીઝો પણ રેડી કરી નાખીએ. તો ચલો મસ્ત આપણો પીઝો બની તૈયાર થઈ ગયો છે સરસથી. તો આપણે મસ્ત પીઝો તૈયાર થઈ ગયો છે. કેમ બનાવું છે ગયો ચાલો આપણો પીઝો બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે બીજો પીઝો જે તૈયાર રાખ્યો છે બનાવીને આપણે અંદર મૂકી દઈશું બનવા માટે. તમે જોઈ શકો છો કે આપણો ચીઝ બટર પીઝો તૈયાર છે. તૈયાર કરીને રાખ્યો છે. હવે આપણે જમવા બેસવી ત્યારે પાછા મળશું. બરાબર આપણે પીઝો લોઢીમાં બનાવીને પણ તમને બતાવું છું. લોઢીમાં પણ સરસ બને છે. જો લોઢી મેં ગરમ કરવા મૂકી દીધી હતી, અંદર આપણે મેં ઘી નાખી દીધું છે. ઘીથી હવે આપણે શેકી નાખશું. તો ચાલો જો આપણે એને લોઢીમાં ધીમા ગેસ ઉપર આપણે મૂકી દીધો છે. તો આપણે ઉપરથી એને ઢાંકી દઈએ. ચાલો આપણે 5 મિનિટ ઢાંકીને રાખી દઈશું. તો એમાં પણ મસ્ત આપણું શેકાઈ જશે, સરસ બની જાય. તો લોયામાં તળિયે મીઠું રાખીને પણ મેં 2 પીઝા બનાવ્યા છે ને એક પીઝો મેં લોઢીમાં બનાવ્યો છે. તો લોઢીમાં પણ કેવો બને છે એ તમને પછી બતાવું. તો જો આપણે પીઝા બનીને તૈયાર થઈ ગયા છે. ચીઝ પીઝા છે ને બને પીઝા છે. તો આપણે ઉપર નાખી દઈશું. આજે ઘરે પીઝા બનાવ્યા છે. પીઝા ખાવાની મજા આવશે. તો ચાલો બધા પીઝા ખાવા મળે. આની વગર તો પીઝો અધૂરો જ છે. કેમ તારે નથી નાખવું કઈ વાંધો નહીં, રહેવા દે. આપણે તો ઉપર મરી મસાલો પગ આવતો હોય પીઝાનો સ્પેશિયલ બ્રેડ દીધો છે. તૈયાર થઈ ગયા છે અને હવે નાસ્તો કરવા બેસી ગયા છીએ. તો ચાલો બધા નાસ્તો કરવા. જય માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. કાલે ફરી મળશે નવા વિડીયોમાં નવી આઈટમ સાથે. તો ત્યાં સુધી બાય.